ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ સેવ્યું મૌન। અગ્નિકાંડ મામલે મેયર નયનાબેન પેઢડિયાએ કંઈ પણ જવાબ આપવાનું ટાળ્યું। મીડિયા સતત સવાલ પૂછતું રહ્યું અને મેયર ટુ વ્હીલરમાં ચાલતી પકડી। તો આ તસવીરો છે રાજકોટના મેયર નયનાબેનની કે જેઓ મીડિયાને કોઈ જવાબ આપવા તૈયાર નથી। આડા દિવસમાં તમે જુઓ તો ગમે ત્યારે પાર્ટીની વાતો કરતા હોય છે। તો તમે જોયું કે મેયર કંઈ પણ જવાબ આપ્યા વગર ટુ વ્હીલરમાં બેસીને ચાલતી પકડી। આ છે રાજકોટના પહેલા નાગરિક કે જેમને પોતાના નાગરિકો માટે કે નાગરિકો વતી કોઈ સવાલ પૂછે છે તો એનો જવાબ પણ આપવાની ફુરસદ નથી અને આવા મેયર રાજકોટને મળ્યા છે। હવે આગકાંડ મામલે મેયર મૌન સેવી રહ્યા છે અને કોઈ પણ જવાબ નથી આપતા। અહીં દેખાય છે કે કેટલા તેઓ આ મામલે સંવેદનહીન છે। અમદાવાદના સાણંદમાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી જોવા મળી। મામલતદાર પર ઘાતક હથિયાર સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। મામલતદાર કચેરીએ હથિયાર સાથે અધિકારીને મારવા પહોંચી ગયા। મામલતદાર રેડ કરી વાહનો જપ્ત કરતા તેમણે વિરોધ કર્યો હતો। માધવનગર ખાતે જમીનમાં ગેરકાનૂની માટી ખોદકામની મામલતદારની કાર્યવાહી સામે ભાજપ નેતાનો હુમલાનો પ્રયાસ। સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો। હાલ પોલીસ ફરિયાદ થતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂગર્ભમાં ઉતરી ગયા। માટી ખનન કરતા માફિયાના 2 જેસીબી અને ડમ્પર છોડાવવા માટે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખે ભલામણ કરી દીધી। નિડર મામલતદાર નવીનચંદ્ર પટેલ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરતા ભાજપ નેતા ધારીઓ લઈને મામલતદાર કચેરીમાં ઘૂસી ગયા। જોકે મામલતદાર ઓફિસમાં હુમલાનો પ્રયાસ નિષ્ફળ ગયો। જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીની શંકાસ્પદ ભૂમિકા દેખાઈ રહી છે। જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીએ 2 વખત રિપોર્ટની પૂર્તતા કરવા મામલતદારને પરત મોકલી આપ્યું। સરકાર અને એસીબીના અધિકારીઓ જીઓલોજી ડિપાર્ટમેન્ટના આ શંકાસ્પદ અધિકારીની તપાસ પણ કરશે। તો મામલતદાર કચેરીમાં ધાર્યું લઈને ઘૂસી જાય ભાજપના નેતા આ કેટલી હદે હિચકારી બનાવ કહેવાય। કારણ કે અહીંયા અધિકારી પર હુમલો કરે છે। જે અધિકારી ગેરકાયદેસર ખનન મામલે કાર્યવાહી કરે છે તેની સામે ભાજપના આગેવાન પહોંચી જાય છે ધાર્યું લઈને અધિકારીને મારવા માટે કે ભાઈ આ કાર્યવાહી કેમ કરી અને જે પણ કાર્યવાહી કરી છે એમાં જે કંઈ પણ જપ્તીની કાર્યવાહી થઈ છે તમામ જપ્ત સામાન છોડી દેવામાં આવે, નહીં તો તલવાર લઈને તેઓ ઓફિસમાં પહોંચી ગયા અને હુમલાનો પ્રયાસ પણ કર્યો। આ સીસીટીવીના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જેમાં ભાજપના નેતા ધાર્યું લઈને મામલતદાર કચેરીમાં ઘૂસ્યા। આ સ્થિતિ છે। આ સ્થિતિએ અધિકારીને દાદાગીરી કરવા માટે આ નેતા છે એ તલવાર લઈને હથિયાર લઈને પહોંચ્યા અને ગેરકાયદેસર ખનન કરતા હતા તેમના કેટલાક લોકો અને તેને બચાવવા માટે અને જપ્તી કરેલા વાહનો છે તેને છોડાવવા માટે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખે આ પ્રકારની દાદાગીરી કરી। સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે તેઓ કેવી રીતે હથિયાર લઈને અંદર આવ્યા અને હુડદંગ મચાવ્યો। આ નેતા છે જે પાર્ટીના નેતા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને આ પ્રકારે મામલતદારની કચેરીમાં ઘૂસીને હુમલો કરે છે। આ નેતા સામે પણ કાર્યવાહી થવી જ જોઈએ કારણ કે આ નેતા હવે સત્તા પક્ષના નેતા હોવાને લઈને તેઓ એટલા છાકટા બની ગયા છે કે તેમને એ હવે ભરોસો થઈ ગયો છે કે તેમને કશું થવાનું નથી। સંવાદદાતા ગૌતમ મારી સાથે જોડાયા છે। ગૌતમ, મામલતદાર પર હુમલાનો પ્રયાસ અને એ પણ એટલા માટે કારણ કે એમણે કાયદેસરની કાર્યવાહી કરી। હવે આ મામલે ભાજપ નેતા સામે કોઈ કાર્યવાહી થઈ છે ખરી? ચોક્કસથી વાત કરવામાં આવે તો સાણંદના પૂર્વ તાલુકા પંચાયત ના જે પ્રમુખ જે છે તેમની દાદાગીરી સામે આવી છે। પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા જે છે તેમની સામે પોલીસ ફરિયાદ જે છે તે નોંધાઈ છે અને પોલીસ ફરિયાદ એટલા માટે નોંધાઈ છે કે મામલતદાર કચેરી તો હથિયાર લઈને અધિકારીને મારવા માટે પહોંચ્યા હતા। મહત્વનું છે કે મામલતદાર રેડ કરવા માટે જે જમીનમાં પહોંચ્યા હતા જે માધવનગર પાસે આવેલી જમીનમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ ચાલતું હતું અને તેમાં તેને રોકવાનો પ્રયાસ કરવા માટે મામલતદારશ્રીને કહેવામાં આવ્યું હતું, પરંતુ તે રોકકામ ન થવાના કારણે જે ભાજપના નેતા જે છે તે ઉગ્ર બન્યા હતા અને તેમની દાદાગીરી જે છે તે સામે આવી હતી।
મહત્વનું એ છે કે માટીકરણ કરતા માફિયાઓ જેસીબી અને ડમ્પર છોડાવવા માટે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખે અગાઉ ભલામણ કરી હતી, પરંતુ નીડર મામલતદાર નવીનચંદ્ર પટેલે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરતા ભાજપના નેતા જે છે તે બગડ્યા હતા અને તેઓ ધારીઓ લઈ અને મામલતદાર કચેરીમાં ઘૂસ્યા હતા. આ પ્રકારના સીસીટીવી જે છે તે પણ સામે આવ્યા છે. મામલતદાર ઓફિસમાં ન હોવાથી બચી ગયા હતા. જોકે હોત તો હુમલો પણ થઈ શકત તે પ્રકારની સ્થિતિ હતી. ભ્રષ્ટાચારની ભરપૂર તંત્ર વચ્ચે નોન કરપ્ટેડ અધિકારીના દમ પછાડા જે છે તે સામે આવ્યા છે અને જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારી પણ શંકાસ્પદ ભૂમિકામાં હોય તે પ્રકારે સામે આવી રહ્યું છે. તમામ બાબતો સાથે મહત્વનું છે કે જે સ્વચ્છ છબી ધરાવતા જે મામલતદાર જે છે તે પોતાની કામગીરી કરવા જતા હતા, પરંતુ ક્યાંક દબંગાઈ જે છે તે સામે આવી છે. તેના કારણે આ પ્રકારની બાબતો સામે આવી છે, જેના કારણે હવે જે મામલતદાર જે છે તેને પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને હવે પોલીસ જે છે તે આગળ કાર્યવાહી કરશે. પરંતુ મહત્વનું છે કે જે વાઘેલા જે છે અરવિંદસિંહ વાઘેલા તેઓ ભૂગર્ભમાં બેસી ગયા છે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. એક બાત તો માટે નહીં, આંધી વંટોળ અને વરસાદ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, એટલે ગુજરાતમાં 2-3 દિવસથી ગરમીથી રાહત મળી રહી છે અને પવનની દિશા પણ બદલાઈ ગઈ છે. હવે ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળ જોવા મળશે. 3 દિવસ સુધી 4 જિલ્લામાં ભારે પવન ફૂંકાશે. ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે. સમગ્ર ગુજરાતમાં 3 દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે. પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટરની હોઈ શકે, જે દરિયામાં તેજ પવન પણ ફૂંકાઈ શકે. 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ. દરિયામાં પવનની ગતિ 65 કિલોમીટરની ઝડપ સુધી થઈ શકે. આ કારણે ગુજરાતમાં ગરમી ઘટી શકે છે. બુધવારે અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે. ગાંધીનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે. ગેમ ઝોનમાં લાગેલી આગ દુર્ઘટનામાં એક બાદ એક આરોપીની ધરપકડ થઈ રહી છે. ત્યારે હવે મોટા મગરમચ્છનો વારો છે. હવે આ ઘટનામાં આઈપીએસ આઈએસની પૂછપરછ કરવામાં આવશે. આ નિર્ણય ગાંધીનગર ખાતે એસઆઈટીના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં થયો છે. બધા આઈએસ અને આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ માટેની સૂચના ગૃહમંત્રીએ આપી છે. કોઈ પણ હોય તે તમામની પૂછપરછ કરવામાં આવશે. 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે અને ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે આ ઘટનામાં લોકોના જીવ ગયા છે. તેમને ન્યાય આપવા માટે જે એસઆઈટીની રચના કરી છે તેની તપાસનું રિવ્યુ કરવામાં આવી રહ્યું છે. આમ જે કોઈ જવાબદાર હોય તેને શોધી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રીએ સૂચના આપી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો આવો બનાવ ન બને તેવી સિસ્ટમ બનવી જોઈએ.